મારું નામ મુકેશ કાનજીભાઈ મોથારિયા છે. હું નાની સાગર ગામનો રહેવાસી છું. અમારી સમિતિ દ્વારા આજે છેલ્લે સોમવારના રોજ ગ્રામસભાનું સામાન્ય સભાનો ઠરાવ થયેલ કે કંપનીના જે પૈસા છે જમા, કારણ કે ડીડીઓ સાહેબના હુકમ 16 તારીખના હુકમ મુજબ ગામ બાંધકામ મંજૂરી પરવાનગી રદ કરવામાં આવી છે. જે ટીડીઓ સાહેબનો હુકમ હતો એને ડીડીઓ સાહેબે રદ કરેલ છે. તેના માટે થઈને અમારી સામાન્ય સભા પંચાયતે બાંધકામ મંજૂરીના જે રકમ ભરેલી હતી એ પરત કરવા માટે ઠરાવ થયેલ છે બહુમતીથી. તો એ માટે અમે લોકોએ અમારી પંચાયતના તલાટીશ્રી અને અમારા પંચાયત અધિકારીઓ થઈને કંપનીની 3 થી 4 વાર મુલાકાત લીધી કે ભાઈ તમારા જે અકાઉન્ટ નંબર છે એ તમને અમે અકાઉન્ટ નંબર આપો તો અમે આ પૈસા છે એ પરત કરીએ. તો એના માટે ગયેલ પણ એ કોઈ અમારી કોઈ વાત સાંભળેલ નહીં અને એવું લાગી રહ્યું હતું કે એ કાંઈક મોટો રમત રમી રહ્યા છે અંદરખાને, કે એમને કોઈ ઉપરથી મના કરેલી હોય, એમ કે છે આ અધિકારીને મળો, આ અધિકારી મળો. તો એના સક્ષમ અધિકારી એમને બેસાડવા જોઈએ કે જેના કારણે ગામ લોકોને અને પંચાયતને જવાબ આપી શકે. કારણ કે પંચાયત એક સર્વોપરી સત્તા છે ને એ પંચાયત સર્વોપરી સત્તાને એ લોકો જો આવી રીતે દૂધકારી નાખતા હોય તો આમ માણસ માટે તો બહુ ભયજનક કહેવાય. એટલે કચ્છવાસીઓ માટે તો આ કંપનીઓ ખરાબ છે એ અત્યારથી જ સાબિત થાય છે. કારણ કે હજી પ્લાન્ટ ચાલુ નથી થયું ને આવું કરી રહ્યા છે. એના માટે થઈ અમે ટીડીઓ સાહેબને મળવા આવ્યા હતા ને યોગ્ય માર્ગદર્શન માટે અમે લોકો આવ્યા હતા. તો ટીડીઓ સાહેબે અમને જણાવેલ છે કે તમે રજીસ્ટર રેડી કરી નાખો ને તમારું ઠરાવ થયેલ છે એટલે તમને કોઈ પ્રશ્ન નથી. નકલ રવાના તમે અમને મોકલજો, ડીડીઓ સાહેબને મોકલજો ને આવી રીતે તમે પૈસા પરત કરી શકો છો. બાકી કંપનીના એવા સમાચાર આવી રહ્યા છે કે કંપની અમારા જે ડીડીઓ સાહેબનો જે સત્તાધીશ નિયમ પ્રમાણે જે આવ્યું છે એમનો ટીડીઓ સાહેબનો ઠરાવ રદ કરેલ છે ને અમારો સામાન્ય સભાનો જે ઠરાવ હતો એને બહાલ પાછી મળેલ છે અને અમારી ગ્રામસભા અને ઐતિહાસિક ગ્રામસભાને ધ્યાનમાં લેવામાં આવેલ છે. એના મુજબ કંપની આના વિરોધમાં હાઈકોર્ટમાં કેસ કર્યું હોય એવા ઉગતા સમાચાર અમને મળી રહ્યા છે. પણ હજી સુધી સત્તાવાર રીતે અમારા કને કોઈ નોટિસ આવેલ નથી. તો અમારું મીડિયા માધ્યમથી એક જ કહેવું છે કે ભાઈ કોઈ પણ કાર્ય થાય અમારા વિરુદ્ધ હોય, અમારા ગામ અને જનહિત માટે જે તકલીફ છે એના માટે કાંઈ પણ થાય તો અમને સત્તાવાર નોટિસ આપવામાં આવે, અમને જાણ કરવામાં આવે. અમની જાણ બહાર કોઈ પણ જાતનો કોઈ હુકમ કરવામાં ના આવે, કારણ કે ગામની જે સમસ્યા છે એને પહેલાં સાંભળવામાં આવે.